સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર છે તે પૂરો થઈ ચૂક્યો છે. ખરા અર્થમાં ઉમેદવારો દ્વારા અને નેતાઓ દ્વારા, જે ઉમેદવારો દ્વારા કહી શકાય કે લોકોના જે મુદ્દાઓ લેવામાં આવ્યા છે કે નહીં, આ એક મોટો સવાલ છે. અને ખરા અર્થમાં કેટલા મુદ્દા છે તે આવરી લેવામાં આવ્યા છે, આ પણ ક્યાંક ને ક્યાંક એક ચર્ચાનો વિષય બન્યો છે. આપણી સાથે સ્થાનિકો અને સામાજિક આગેવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે, શું કહેશો? ખાસ તો જે મુદ્દાઓ એક મહાનગરને જે લોકોને જે જોતા હોય એ મુદ્દા ખરેખર આવરી લેવામાં આવ્યા છે કે કેમ? જી બિલકુલ 100%ની વાત છે. ગત 5 વર્ષની જ વાત કરું તો એક ટૂંકા જવાબમાં કહું તો શૌચાલયથી લઈને સંસદ સુધી તમામ વિકાસના કામ આ ભારતીય જનતા પાર્ટીની શાસનમાં થયા છે. રોડ રસ્તાની વાત હોય, સ્કૂલની એજ્યુકેશન લેવલે સ્કૂલની વાત હોય, આરોગ્યની વાત હોય, સંપૂર્ણ ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીએ પ્રજાની વચ્ચે રહીને પ્રજાલક્ષી કામો કર્યા છે તેવું મારું માનવું છે. તમે શું કહેશો? જ્યારે ઉમેદવારો તમારા સુધી પહોંચે તેમને જે પ્રાથમિક જે સુવિધાઓ છે તેની ચર્ચા કરી છે કે કેમ? હા, પ્રાથમિક સુવિધાની ચર્ચાઓ એને કરેલી જ છે. અને પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો આ જ વોર્ડની તમને વાત કરું તો આ વોર્ડની અંદર આરોગ્ય કેન્દ્ર જે હતું એને આખું રીડેવલપ કરીએ અને આરોગ્ય કેન્દ્રની અંદર લેબોરેટરી ચાલુ કરી અને 13 જાતના પછી 15 જાતના બ્લડ રિપોર્ટ પણ ત્યાં ચાલુ કરી અને આરોગ્ય કેન્દ્રમાં પણ આપેલું છે. સુવિધાની વાત કરીએ તો પાઇપલાઇન બદલાવી અને પાણીના ફોર્સનું પણ કામ કરેલું છે. અને જ્યારે આ પાર્ટીને આપણે જોતા આવીએ છીએ કે હું તમને કહું સાંસ્કૃતિક રીતે દેશીએ તો ક્યારેક પણ કોઈ પણ નગરમાં આ રાજકોટ નગર એવું હતું કે જ્યાં સરોવર નહોતું અને એ પણ આ સરોવર આજે ભાજપે ઊભું કરાવી દીધું છે. અને એ ખરેખર એને સુવિધા બધી સાંસ્કૃતિક સુવિધા માંડી બધી સુવિધાઓને ધ્યાનમાં રાખી નાગરની અને સુવિધાઓ આપેલી જ છે. તમે શું કહેશો? આ જ વોર્ડની વાત કરું તો ભારતીય જનતા પાર્ટી છે ઘણું કામ કરેલું છે. ઓવરઓલ શું કહેશો? કઈ રીતનું આખું ઓલ ઓવર રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઘણું કામ કરેલું છે. રોડ, રસ્તા, લાઇટ, પાણીની કોઈ દિવસ તકલીફ પડી નથી. અને ઘણી વસ્તુ વધારે પડતી સ્કૂલો નવી બનાવેલી છે, આરોગ્ય કેન્દ્ર નવા બનાવેલા છે, રોડ રસ્તાને પુલને બધા નવા કરે છે. અત્યારે કટારિયા ચોકડીએ બી નવું કામ ચાલુ રહ્યું છે અને ઘણી સુવિધા આપેલી છે. અને એમ્સ આપ્યું છે, એસટી બસ સ્ટેશન નવું આપ્યું છે, રેલવે નવું કરે છે. આ બધું ભારતીય જનતા પાર્ટીને આધારિત છે. તમે શું કહેશો? જે નગરસેવકો જે ચર્ચા કરે છે તેને પૂર્ણ કરે છે કે કેમ? જે ગયા ટર્મના જે નગરસેવકો છે તેની વાત પણ થઈ જાય અને અત્યારના જે નગરસેવકો જેની ચર્ચા કરી રહ્યા છે, તમને વિશ્વાસ છે કે આગામી સમયમાં તે પૂરું કરશે? જે હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે તમે જે પ્રશ્ન પૂછ્યો કે હાલના જે ઉમેદવારો છે અને ગયા વર્ષના જે પણ ઉમેદવારો છે એના સિવાય બીજા છે કોણ, મને એ કહો. ભાજપના જનતા પાર્ટીના આગેવાનો કે જે ઉમેદવારો છે તેના સિવાય નથી કોંગ્રેસવાળા, નથી આમ આદમી પાર્ટીવાળા. ક્યાંય તમે પ્રચાર કરતા જોયા છે? કોઈ ડોર ટુ ડોર ડેલીએ જતા જોયા છે? આજે એક જ છે કે વિશ્વની સૌથી મોટામાં મોટી પાર્ટી જનતા પાર્ટી છે. એના જે નાનામાં નાનો કાર્યકર્તાથી સાંસદ સુધીના એ વ્યક્તિને નાનું એનો પરિવાર માને છે, એની દુઃખમાં દુઃખી હોય છે ને એના સુખમાં સુખી હોય છે. તમે શું કહેશો? રાજકોટ મહાનગરમાં તો ક્યારે પણ જોવા પણ છે જ નહીં. કારણ કે સિટી બસો બી નવી આવી છે, વિકસાવી છે. પ્લસ વધારામાં મહિલાઓ માટે બી અલગથી સિટી બસો આપી છે. શિક્ષણને કઈ પ્રકારનું પ્રાધાન્ય આપ્યું? શિક્ષણને સારામાં સારું પ્રાધાન્ય આપ્યું છે કે જે નાના બાળકો વંચિતો હતા, ઝૂંપડપટ્ટીવાળા, એ લોકોને પ્રાઇવેટ સ્કૂલની અંદર મફત એજ્યુકેશન આપ્યું છે મહાનગરના કોર્પોરેશનના લોકોએ. આ હતા આપણી સાથે રાજકોટથી જે નાગરિકો છે તેઓ જણાવી રહ્યા છે કે જે કોઈ તેમના પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને જ્યારે તેઓ ગયા ટર્મના ઉમેદવારો સુધી પહોંચ્યા હતા તો તેને ખરા અર્થમાં તેની ચર્ચા કરવામાં આવી હતી અને તેની અમલવારી પણ થઈ હતી. આ પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ રાજકોટ તરફથી મળી રહી છે. કરપૂછન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.